મારો જન્મ આફ્રિકા થયેલો, મારા ફાધર નો આફ્રિકા, મારા દાદા આફ્રિકા, મારા પૂજ્ય સસરા છે એ આફ્રિકાથી આવેલા, મારી વાઈફે આફ્રિકા, હું અહીંયા ક્યાંથી આવી ગયો એ હું ઘણી વાર વિચારું છું. જન્મ આફ્રિકા થયેલો, MBBS અમદાવાદ ભણી અમેરિકા કાયમી સ્થાયી થયેલો, અને 15 વર્ષ પહેલા અંદરથી લગન આવી કે રૂટ્સ ઇન્ડિયાના છે તો ચલો છોકરાઓ લઈને ઇન્ડિયા આવે, તો ત્રણે મેડ ઇન અમેરિકા છોકરાઓ, અમેરિકન સ્વામિનારાયણ અમેરિકન વાઇફ, મારી વાઇફ શુદ્ધ ગુજરાતી સ્વામિનારાયણ પણ ન્યૂ જર્સી ભણેલી, તો અમે મારા પેરેન્ટ્સને લઈને અહીંયા આવી ગયેલા. અને 15 વર્ષ પહેલા રાજસ્થાન હોસ્પિટલ શરૂ કરી, સ્ટર્લિંગ મેચ ચાલુ કરી, પછી ભાગલા પડ્યા ગ્રુપમાં, અને હવે અમે સિમ્સ હોસ્પિટલ ચાલુ કરી છે. હજી બહુ સિક્રેટિવ હોસ્પિટલ છે, હજી બહાર લોન્ચ નથી થઈ. 2 મહિનામાં 1000 પેશન્ટ આવી ગયા છે. અને મને આનંદ થાય છે કે આ ફોરમ પર પહેલી વાર સિમ્સ કેર ઇન્સ્ટિટ્યૂટ મેડિકલ સાયન્સ નું નામ આવ્યું. થેન્ક યુ વેરી મચ. નવેમ્બર ડિસેમ્બરમાં લોન્ચ કરશો ત્યારે તમે બધા કહેશો કે આ તો સાંભળેલી જગ્યા. પહેલા 4 રસ્તા ઉપર 5 એકરની જગ્યામાં બધું જ એમાં નાખીને આખી વસ્તુ કરી છે. ગોલ ઇવેન્ચ્યુઅલી વોરન બફેટના રસ્તે જવું જોઈએ બધાએ જ, કે ડોનેશન કરવું જોઈએ. હું વોરન બફેટને મળી આવ્યો છું 5 વર્ષ પહેલા, અને he has inspired me. મારી હૃદયની વાત દિલથી, ચોપડી આઉટ ઓફ સ્ટોક થઈ ગઈ છે, 15,000 નવી આવી રહી છે, એટલે રાત્રે ચોપડી લખું, સવારે પાગલ દિલને, દિલ તો પાગલ, એને રિપેર કરીએ. અને શનિવારે મારા સનના મેરેજ છે, એટલે એની માટે પણ છોકરી લાવવાની, લગ્ન કરાવવાના, બધું ભેગું થઈ ગયું. પણ એક વસ્તુ કહીશ, 3 પેઢીથી અમારા કુટુંબમાં કોઈ જ ઇન્ડિયન સિટીઝન નથી, પણ ભારત દેશ જેવો મહાન દેશ મેં જોયો નથી. અને ફોર્બ્સમાં અમદાવાદ ટોપ ગ્રોઈંગ સિટી, મને અમેરિકાથી કોઈ SMS મળ્યો ત્યારે આમ છાતી ફૂલે કે કેવું તારામાં આટલી બધી બુદ્ધિ હતી, 15 વર્ષ પહેલા પહોંચી ગયો અમદાવાદમાં. થેન્ક યુ વેરી મચ એવરીબડી. પેશન્ટ ઓપરેશન ટેબલ ઉપર લઈ રહ્યા છે એટલે હું નીકળી રહ્યો છું, નહીં તો અહીંયા આરામથી બેસત ને બધાનું સાંભળત. વિડીયો તો બધાની જોવાનો જ છું. થેન્ક યુ વેરી મચ.